મિત્રો, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો આજે અમે જઈ રહ્યા છીએ હનુમાન ગાળા ગીરમાં અને અમારી સાથે એક મહેમાન પણ છે એવા અજયભાઈ શ્રી। આવો અજયભાઈ, કેમ છો? મજામાં? અને ગોપાલભાઈ પણ છે, આવો ગોપાલભાઈ। તો આજે અમે જઈશું હનુમાન ગાળા અને તમને દેખાડીએ હનુમાન ગાળાના સીન નજારાઓ। તો હાલો ગોપાલભાઈ। બોરાળાથી નીકળી ગયા છીએ હવે હનુમાન ગાળાની સફરમાં। અમારા ગામથી તો હનુમાન ગાળા નજીક જ થાય છે, 5-7 કિલોમીટર થાય। કઈ ગોપાલભાઈ કોમેન્ટમાં હેપી જર્ની તમારો મામલો। વાતાવરણ વાદળ સાઈડ છે। આવો તો આ હનુમાન ગાળાનું પાટિયું આવે, અહીંથી ઘરે જવાનું હનુમાન ગાળા જોવા માટે। મિત્રો, તો હનુમાન ગાળાની એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો આપણે જે આ સ્ક્રીનમાં બતાવ્યા મુજબ ઉનાથી જે છે હનુમાન ગાળાનું અંતર 38 કિલોમીટર થાય છે। ઉના બાજુથી આવો તો જ્યાં હનુમાન ગાળાનું પાટિયું આવે ત્યાંથી જ આપણે તરવાનું પણ આવે છે। અને જો મિત્રો તમે ખાંભા બાજુથી આવી રહ્યા હો તો હનુમાન ગાળાનું અંતર થાય છે 17 કિલોમીટર। સેમ અહીંયા પણ આપણે હનુમાન ગાળાના પાટીથી તરવાનું થાય છે। અને મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હનુમાન ગાળાની આપેલી જ છે, જો તમે આવવા માંગતા હો તો જરૂરથી લિંક પરથી પણ આવી શકશો। ગામ જે પહેલું આવે બાબરપુરા, એક જ ગામ આવે આડું હનુમાન ગાળા જતું ત્યારે। કાચો રસ્તો ચાલુ થઈ જાય છે। મિત્રો, આ જે રસ્તો થાય ખડેશ્વરી આશ્રમે જાય છે, વળતા તમને એ પણ દેખાડશું। તો મસ્ત એવું ડુંગરામાં ચાલવાનું છે હવે જંગલમાં। મિત્રો, તો અહીંયા અમે હનુમાન ગાળા ગેટની અંદર પ્રવેશી ચૂક્યા છીએ અને હવે તો આપણે છેક આશ્રમ સુધી બસ આવા કાસા રસ્તાઓમાં જ ચાલવાનું છે। ચારે તરફ બસ હરિયાળી છે અને ગીરનું ગાઢ જંગલ આવેલું છે, જ્યાં સિંહો પણ રહે છે અને ઘણા બધા જંગલી પ્રાણીઓનો વસવાટ છે અહીંયા ગીરમાં। બાકી અત્યારમાં વાતાવરણ ખૂબ મસ્ત એવું છે। હાલી રહ્યા છીએ અમે જંગલની વચ્ચોવચ। બાકી અહીંયા એક નદી પણ આવે છે, આમ તો 3 નદીઓ આવે છે। અમે તો આમ ઉનાળામાં ગયેલા એટલે કાંઈ હતું નહીં પાણી, બાકી ચોમાસામાં તો હાલવામાં તકલીફ પડે એવું વાતાવરણ હોય છે। આવું પાણી ચાલ્યું જતું હોય છે, એ નદીઓમાં ધબધબાટી બોલાવે, ઝરણાઓ હોય અને સિંહો ગરજતા હોય ને એ ગીરમાં જતા હોય ભાઈ। Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go,
જોઈ લો મિત્રો, ખૂબ સરસ એવા નજારાઓ, ચારે બાજુ મસ્ત વૃક્ષો છે અને ગીર છે. બાકી તો શું જોઈએ યાર હવે આમાં. મિત્રો તો અહીંયા જે છે આપણે આશ્રમ આવી ગયો છે. જોઈ જુઓ કંઈક આવો કંઈક આશ્રમ છે, હનુમાન ગળા મંદિર. હજી આપણે અહીંયાથી હાલીને આગળ જે 1-1.5 કિલોમીટર જવાનું છે, જ્યાં હનુમાન દાદાની મૂર્તિ છે. મેઇન જગ્યા જે હનુમાન ગળાની કહેવાય છે, અહીંયાથી બાઇક કે જે તમે વાહન લઈને આવો એ અહીંયા મૂકીને પછી પગપાળા જવાનું. ત્યાં જવા માટે કોઈ પણ પ્રકારનો વાહનો લઈ જવાની અનુમતિ નથી અને ત્યાં વાહન હાલી શકે પણ એમ પણ નથી. તો અહીંથી જે છે અમે ત્રણેય મિત્રો જઈ રહ્યા છીએ હાલીને. જોઈ જુઓ, ખૂબ મસ્ત એવા ચારે બાજુના નજારાઓ છે, વૃક્ષો છે અને જંગલ છે. તો નીકળીએ હવે હાલીને મેઇન જગ્યા પર જવા માટે. જુઓ આવો કંઈક રસ્તો છે અહીંથી જવા માટે, ખૂબ સરસ એવો. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો જે સામે જે ભેગ દેખાય છે તેની નીચે જે આપણે હનુમાન દાદાનું જે મંદિર છે એ આવેલું છે. ત્યાં સડાય છે. મેઇન જગ્યા છે. બાકી સાઈડોમાં જુઓ તમે ખાલી મસ્ત એવા વૃક્ષો છે. જોઈ લો મિત્રો, કંઈક આવો કંઈક રસ્તા છે અને મહેમાનને પણ મોજ આવી ગઈ ગીર જોઈને. તો ખુશ થઈ ગયા નહીં મહેમાન? શું કેવું તમારું? Oh, you make me wanna talk back to you. Say it like that. If I hate you, then find someone new. Baby, but you know I never will. No, so I choke you down just like a pill. અમારા આઈડા બંગલા થાય એમ. જોઈ લો મિત્રો, આવો કંઈક રસ્તાઓ છે અને અહીંયા જે લોકો આવે યાર એ ગંદકી બહુ કરે છે યાર. તમને એક વિનંતી છે કે આવી જગ્યા ઉપર આવો ત્યાં તમારો પ્લાસ્ટિક કચરો જે હોય તમારું બધું ઘેરે લેતા જાજો. આવી જગ્યાઓને ના બગાડો તમે. જોઈ લો મિત્રો, અવળી તો અહીંયા ભેગ છે. જુઓ તમે કેવડી ઊંચાઈ આવેલી છે ભેગ. હાલો નહીં. બાકી એક સાઈડમાં વૃક્ષો છે અને નદી છે. જોઈ લો આ ભેગ બહુ બધી ઊંચાઈ હાઈટ પર આવેલી છે અને કહેવાય છે કે આ જગ્યા પર રહેતા માલધારીઓની ભેંસ જે છે આ ભેગ ઉપરથી પડેલી અને માલધારીઓએ માનતા કરેલી કે જો મારી ભેંસ બચી જાય તો હું તમને હનુમાન દાદાને 1 ડબ્બો તેલ ચડાવીશ. તો એ ભેંસ બચી ગઈ હતી આ ભેગેથી પડી હતી. તો પણ ત્યારથી જે છે કહેવાય છે કે આ હનુમાન ગળા મંદિર ત્યારથી
ઓળખવામાં આવે છે. મિત્રો તો આ જે છે કાળા ભૈરવ દાદા પણ બિરાજમાન છે અહીંયા. જોઈ શકો છો તમે રસ્તાના કાંઠે નદીના કિનારે. કરવામાં આવે. બાકી માણસોએ વૃક્ષમાં પણ સિક્કા નાખીને ભરી દીધું છે આખું. જોઈ જુઓ તમે. હેલો મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ હનુમાન દાદાની મેઇન જગ્યાએ. જોઈ જુઓ એવડી મોટી ઊંચાઈ પર આવેલી ભેગ છે. બાકી અહીંયાથી જે નજારા દેખાવ છે એ ખરેખર મસ્ત છે. જોઈ જુઓ આ છે જે છે હનુમાન દાદાનું મંદિર છે. જય હનુમાન દાદા. જોઈ શકો છો તમે. અમે સવારમાં આવેલા તો પણ એટલી ભીડ છે અહીંયા. બાકી દિવસના બપોરના સમયે આવો તો અહીંયા માણસો બહુ બધું માણસો હોય છે. અહીંથી જે છે આવા કંઈક નજારાઓ આવે છે. સામેની બાજુ પણ બહુ મોટો ડુંગરો આવેલો છે. વજ્રકાય મહાવીર વિક્રમ મારુતિ નંદન હનુમાન શોક નિવારણ ભૂતનાયકા અસુર નિકંદન કનુમા. पुत्र पवन सुत नामा शंकर सुवन केसरी नंदन रामदूता तुलित बल धामा महावीर विक्रम हनुमान राम बंटु वै वेलिगिन देवा ब्रह्मचर्वुलो वेलसिन देवा. નહીં હનુમાન ગાળા તો વાંધો નહીં. આવ્યા તમે ક્યારે હનુમાન ગાળા? નહીં, આજ જોઈ લીધું ને. આવતા રહેજો અમારી ગીરમાં. મિત્રો તો હનુમાન ગાળા હનુમાન દાદાના દર્શન કરી લીધા બાદ અમે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. બાકી જુઓ તમે રસ્તાઓ અને અહીંયા જે છે ચારે બાજુ મસ્ત એવા પશુ પક્ષીઓના અવાજો તમને સતત સંભળાયા કરશે. ક્યારેક ક્યારેક સિંહની ડણકો પણ સંભળાશે. બાકી શાંતિ તો અહીંયા જ છે, શહેરથી એકદમ દૂર, પહાડોમાં, જંગલોમાં. એમાં ગીર હોય એટલે શું કહેવું પડે યાર. પછી તો એમાં કાંઈ ઘટે જ નહીં. પછી લો મિત્રો, તો નીકળી ગયા છીએ અમે હવે રિટર્નમાં પાછા હનુમાન દાદાના દર્શન કરીને. જો આ વિડીયોમાં તમને મજા આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તમે આ જોઈ શકે કે આ વિડીયોને આપણે પૂરો કરીએ હવે.